આગળ વધવું છે. બસ એક શબ્દ, એક વાક્ય આપણા સમગ્ર અસ્તિત્વ ઉપર છવાયેલું છે કે મારે આગળ વધવું છે. સંસારમાં કયો એવો જીવ છે જેની આ ઈચ્છા ન હોય? એકાદ જડશે? નાનો જંતુ હોય તોય અને મોટો હોય તોય. પણ ખાટલે મોટી ખોટ એ છે, મગજમાં બધાને આ જ છે કે મારે આગળ વધવું છે, મારે મારો ઉત્કર્ષ સાધવો છે, મારે ઉન્નતિ કરવી છે, મારે વિકાસ કરવો છે. પણ વાસ્તવિક ઉત્કર્ષ શું છે, વિકાસ શું છે, આગળ વધવું કોને કહેવાય, આ સમજણનો અભાવ ચારે બાજુ જોવા મળે છે. જ્યાં સમજણનો અભાવ હોય ને ત્યાં સંઘર્ષ પેદા થાય. સહાય નહીં, સંઘર્ષ પેદા થાય. જ્યાં સમજણ હોય, જ્યાં સમજણ હોય ત્યાં સ્વાર્થનું વિસર્જન હોય. સમજણ નથી હોતી ત્યારે સ્વાર્થ મુખ્ય થઈ જાય છે. અને વિકાસ એને કહેવાય કે હું બીજા કરતાં આગળ નીકળી જાઉં. આ સમજણના અભાવમાં આવેલી વ્યાખ્યા ઉત્કર્ષની આ છે કે હું આના કરતાં આગળ જાઉં, હું આના કરતાં આગળ જાઉં, હું આના કરતાં. અને સમજણ હોય ત્યારે આગળ વધવાની તો ભાવના હોય જ, પણ કોઈકના આગળ વધવાની ઈર્ષ્યા ન હોય, એની બળતરા ન હોય, એની જલન ન હોય, એનો આનંદ હોય. બહુ દુર્લભ છે આ સમજણ આવવી, તે બહુ જ દુર્લભ છે. સાચો ઉત્કર્ષ શું છે એ સમજાય નહીં તો આખું જીવન સંઘર્ષમાં પસાર થઈ જાય અને છતાંય માણસને ક્યારેય સંતોષ ન થાય, ક્યારેય શાંતિનો અનુભવ ન થાય, ક્યારેય એના જીવનમાં સ્વસ્થતાનો અનુભવ કે પ્રસન્નતાનો અનુભવ ન થાય. સમજણના અભાવમાં બધું જ મેળવવા છતાં એ વસવસામાં જીવે, એ વલવલાટમાં જીવે, એ અફસોસમાં જીવે. બધું જ હોય. આજે વિકાસ, આજે ઉત્કર્ષ કોને કહેવાય? તમારી પાસે પૈસો હોય, તમારી પાસે પદ હોય, તમારી પાસે પ્રતિષ્ઠા હોય, તમારી પાસે પ્રસિદ્ધિ હોય, આ બધું હોય એને ઉત્કર્ષ કહેવામાં આવે. એને જ કહેવામાં આવે છે. પણ આ બધું જ હોય અને છતાંય અંદર અહંકાર હોય, અંદર દ્વેષ ભર્યો હોય, અંદર ઈર્ષ્યા ખદબદતી હોય, અંદર અશાંતિ હોય, તો એ ઉત્કર્ષ ખરો? એ ઉત્કર્ષ ખરો? તમે ના પાડો છો. ના તો પાડો છો કે ના ના એને કહેવાય નહીં, પણ દોડો છો તો એની જ પાછળ, ભાગો છો એની જ પાછળ. લક્ષ્ય તો એ જ છે. શાંતિ મળે ના મળે, ગાડી મળવી જોઈએ. પ્રસન્નતા મળે ના મળે, પૈસો મળવો જોઈએ. બસ બહારના સાધનો ભેગા કરવામાં આપણું આખો જન્મારો વ્યતીત થઈ જાય છે. પ્રામાણિકપણે કહો, તમે સેંકડો દાખલા જોયા હશે, ઘણાને અહીંથી જતા જોયા હશે. કોઈના ચહેરા ઉપર પોતે જીવ્યાનો આનંદ જોયો? જીવ્યાનો આનંદ તમને છે? ચાલો આપણે પારકી પંચાયત કેમ કરીએ? કોકના મોઢા ઉપર જોવા જઈએ એના બદલા પોતાના અંદરમાં તપાસ કરીએ ને કે મને મારા જીવનથી આનંદ છે ખરો? મને જે મળ્યું છે એનો મને સંતોષ છે ખરો? રોજ સવારે ઉઠો ત્યારે આંખ ઉઘડ્યાનો અને સ્વસ્થ હોવાનો આનંદ ખરો? કે એ જ રઘવાટ, એ જ કકલાટ,
હે એ જ દોડધામ, એ જ ચિંતાઓ, એ જ બોજ, એ જ વિકલ્પો. તમારી આંખ ઉઘડી, તમે છાપું ખોલ્યું અને ખબર પડી કે પેલા ભાઈ ઉઠ્યા જ નથી. મુંબઈમાં તો એવું છે ને, પેલા છાપું જુએ અને એમાંય સૌથી પહેલા હા વોટ્સએપ. પ્રભાતે કર દર્શનમ કોનું દર્શન સવારે? પછી એમ કે સાહેબ આપણે તો મોબાઈલ ઉપર છે ને ભગવાનનો જ ફોટો રાખ્યો છે. મોબાઈલ ઉપર ભગવાનનો ફોટો હોય, મગજમાં શું હોય? સમાચાર જોઈ લેવાની ઉતાવળ હોય, કાંઈ ભગવાનનો ફોટો સામે મૂકીને હાથ જોડીને બેઠો ન હોય કોઈ દાડો. સૌથી પહેલા સમાચાર એ વાંચે કોઈ કોણ ગયું ને કોના નામનું નાવાનું છે, નાહી નાખ્યું નહીં ભાઈ. એવા વખતે એક ક્ષણભર માટે આમ ઊભા રહી જવાનું મન ન થાય? બેસીને વિચારવાનું મન ન થાય કે ગઈકાલે છેલ્લી રાત્રે જેની સાથે વાત કરી એ અત્યારે નથી અને હું છું? હું છું એનો આનંદ, એના માટે પ્રભુને, અરે કર્મ સત્તાને ધન્યવાદ આપવાનું મન થવું જોઈએ. આપણે હંમેશા છે ને કર્મ સત્તાને ભાંડી જ, કર્મ સત્તા આવી છે ને કર્મ સત્તા તેવી છે ને ફલાણું છે ને ઢીકણું છે ને બહુ ક્રૂર છે ને બહુ કઠોર છે. કર્મ સત્તા ક્યારે તમારા ઘરે આવી દરવાજો ખોલાવીને તમને થપ્પડ મારી ગઈ? તમને દુઃખ આપવા માટે આવી? કર્મ સત્તા શું છે તમે સમજો છો? કર્મ સત્તા શું છે કે ખાલી સાંભળેલું ગોખેલું ઠોકે રાખો છો? કર્મ સત્તા આવી છે ને કર્મ સત્તા તેવી છે, ભાંડ્યા જ કરીએ છીએ. પણ એ કર્મ સત્તાને અધિકાર કોણે આપ્યો? મને દુઃખી કરવાનો અધિકાર કર્મ સત્તાને કોણે આપ્યો? એમ તમે સ્વતંત્ર છો, કોઈ પણ પ્રકારનું આચરણ કરવા તમે સ્વતંત્ર છો. તમારે ત્યાગ કરવો છે કે તમારે પરિગ્રહ કરવો છે એ તમે સ્વતંત્ર છો. તમારે કરુણા કેળવવી છે કે તમારે તમારા મોહને પુષ્ટ કરવો છે, તમે સ્વતંત્ર છો. મારા સુખ દુઃખ, મારા શોક સંતાપ, મારા ક્લેશ સંક્લેશ એ કર્મ સત્તાને આભારી છે, પણ કર્મ સત્તા એને અધિકાર આપવાનું કામ મેં જ કર્યું. શા માટે કર્મ સત્તાને દોષ આપવો? કર્મ સત્તા દુઃખી કરે છે. કર્મ સત્તા દુઃખીએ નથી કરી શકતી, કર્મ સત્તા સુખીએ નથી કરી શકતી. કર્મ સત્તા માત્ર સંયોગો ઊભા કરી આપી શકે. સુખ ને દુઃખ એ મારી પેદાઈશ. જેની પાસે ધર્મની સમજણ છે ને એ દુઃખની પરિસ્થિતિમાં પણ સમાધિમાં રહી શકે છે, અને જેની પાસે ધર્મની સમજણ નથી એ સુખની પરિસ્થિતિમાં પણ સંક્લેશમાં જીવી શકે છે. આમાં કર્મ સત્તા ક્યાં? મારું અજ્ઞાન, મારો મોહ મને સુખી કે દુઃખી કરે છે. સમજણ સુખી કરે, મોહ દુઃખી કરે. ચેતન જ્ઞાન અજવાળીએ ટાળીએ મોહ સંતાપ. મોહ છે તો દુઃખ છે. કર્મ સત્તાને શેનો દોષ આપવાનો? હું જ જવાબદાર છું. તો એ કર્મ સત્તા આજે મારા કર્મ અનુકૂળ છે ને? છે કે નહીં? કર્મ અનુકૂળ છે ને? અસંતોષ હોય એનો ઈલાજ નથી. તમને ફરિયાદ હોય કે મારા શરીરનો રંગ આવો છે ને મારું રૂપ આવું છે ને મારી પાસે આવું, ફરિયાદ કરવી હોય તો 1000 છે, અને સંતોષ માનવો હોય તોય ઘણી બધી વસ્તુઓ છે ને ઘણી પરિસ્થિતિઓ છે. આપણે શેમાં જીવીએ છીએ? ફરિયાદમાં જીવો છો કે સંતોષમાં જીવો છો?
અને છતાંય તમે ધર્મી છો. ફરિયાદ ઓસરે નહીં, ફરિયાદ ઓગળે નહીં, ફરિયાદ ઓછી થાય નહીં, એ ધર્મી કહેવાય. ધર્મ કરવો એટલે હું હાથ પગ હલાવવા તે એ ઊંચા નીચા થાવ તે ધર્મ છે. અંદર અંદર ફેરફાર થવો જોઈએ. આટલું બધું કર્મ સત્તાએ આપ્યું છે. કોઈ દિવસ આપણે ધન્યવાદનો શબ્દ નથી નીકળતો. આજે આંખ ઉઘડી છે, ધન્યવાદ. આજનો એક દિવસ મને મળ્યો છે મારી જાતને સમજવાનો, મારી પોતાની જાતને ઓળખવાનો, મારા લક્ષ્યને નક્કી કરવાનો અને એ દિશામાં આગળ વધવાનો. આજે એક દિવસ એક ચાન્સ મને ઓર મળ્યો છે. જે અસંતોષમાં સૂવે છે એ રઘવાયો થઈને જ ઉઠે છે, અને રઘવાયો થઈને ઉઠે છે એ ચિંતામાં જ સૂવે છે. કોઈના મોઢા ઉપર સંતોષની આભા નથી. આપણે જીવ્યા છીએ વસવસા. તમે જુઓ, અંતિમ સમય હોય, હવે તો મળવાનો ચાન્સ જ નથી રહેતો. પથારીમાં, આઈસીયુમાં, આઈસીસીયુમાં નળીઓ ઘાલીને પડ્યા હોય, વેન્ટિલેટર ઉપર પડ્યા હોય, અચાનક ડિક્લેર થાય કે હવે નથી, એટલે તમને વાત કરવાનો ચાન્સ મળતો જ નથી. પણ વાતચીત કરો ને અને પૂછો કે ભાઈ તને તારા જીવનથી સંતોષ છે? કેટલા મળશે હા પાડનારા? આખું જીવન ફરિયાદમાં જ વિતાવ્યું હોય ને એને છેલ્લી ઘડીએ સમાધિની અપેક્ષા રાખવી જ નહીં. તમે એમ માનો કે છેલ્લી ઘડીએ નૌકાર ગણી લઈશું એટલે સદગતિ થઈ જશે, એવા ભ્રમમાં રહેતા નહીં. જેણે જીવનમાં સમાધિ નથી કેળવી એ અંતિમ સમયમાં સમાધિ નહીં પામી શકે. આટલું બધું મેળવ્યું તમને થાય જો વાસ્તવમાં તમે એની કરીબ જાઓ, નજીક જાઓ. તમે જ એના માટે મનમાં વિચારતા થા કે આ જ્યાં પહોંચ્યો ને ત્યાં આપણે પણ પહોંચવું છે. અને એ જ વ્યક્તિના અંદરમાં તમે ઉતરો ત્યારે તમને ખબર પડે કે આટલે પહોંચ્યા પછી પણ આ માણસને સુખનો અનુભવ નથી, શાંતિનો અનુભવ નથી, એને સંતોષ નથી, અને ત્યાં તમે પહોંચવા માંગો છો. આને જ ઉત્કર્ષ ગણીશું, આને જ આપણો વિકાસ ગણીશું. આ બધું જ બહારનું છે પણ અંદર સંતુષ્ટિ જ નથી. અને જ્ઞાનીઓની વ્યાખ્યા આપણા કરતાં બહુ જુદી છે. જ્ઞાનીઓ એને જ સુખ કહે છે જે તમારી અંદર સંતોષ અને શાંતિ પેદા કરી આપે. જે તમને વધુ અસંતુષ્ટ કરે, જે તમને વધુ અશાંત કરે, જે તમારા અંદર વધુ સંકલેશ પેદા કરે એને સુખ જ્ઞાનીઓ કહેતા નથી. તમે તમારા પુણ્ય થકી ગમે તેટલું મેળવી લો, ગમે તે કક્ષાએ પહોંચી જાઓ, પણ સુખી તો તે જ છે જેણે અંદર સંતોષ અનુભવ્યો છે. અનુભવ્યો છે. આપણે આપણી જાતને પૂછવું છે. આટલા વર્ષે આપણને સંતોષનો ઓડકાર આવ્યો છે? આવ્યો છે? હજી દોડવું છે, લોકોને દોડવું છે. ચલાતું નથી, દેખાતું નથી, સંભળાતું નથી, પણ દુકાને જઈને બેસવું છે, વચ્ચે વચ્ચે ડબ કરવું છે. ઘરમાં હોય તો ઘરમાંય માથું મારવું છે. કેટલાનું કવર કરવું ને ન કરવું એની માથાકૂટ કરવી. હે તમારા ને તમારા કઈ જાય. હજી આ બધું કરવું જ. પેલા કે પ્રેમથી કે બા હવે તમે સામાયિક કરો, બાપુજી હવે તમે ધર્મ કરો, શાંતિથી પ્રેમથી બધું જ સમજાવે, પણ મારો ટાઈમ કેવી રીતે પસાર થાય?
હું કંટાળી જાઉં અહીં નહીં બેઠો બેઠો. જેને નિવૃત્ત થતા નથી આવડ્યું એ ધર્મ સમજ્યો જ નથી. નિવૃત્તિનો અભ્યાસ અને નિવૃત્તિના વખતે સંતોષથી જીવવાનો અભ્યાસ એ ધર્મનો અભ્યાસ આપણે શીખ્યા જ નથી. આપણને સંતોષ છે જ નહીં. બસ આપણે આપણી ઉંમર હતી, આપણી સમજણ હતી એટલું કરી લીધું. હવે બરાબર, હવે આવતી પેઢી જે કંઈ પણ છે એને કરવા દો. કરવા હવે આપણે બસ બેસીને જોવાનું અને બધાનું ભલું થાય એવી પ્રાર્થના કરવાનો વખત છે. માત્ર આરાધનામાં ડૂબી જવાનું પણ નહીં. જિંદગીભર વિચાર્યું જ ન હોય. વડીલપણું ક્યાં જાય? એ વડીલપણું નથી, દાદાગીરી છે તમારી. વડીલપણું તો એને કહેવાય જેના છાયડામાં બધા સુખી હોય. જે ઘરમાં બેઠા હોય ને બધા કંટાળતા હોય ને અકળાતા હોય ને એને વડીલપણું ના કહેવાય. વડીલપણું ક્યારેય ભારરૂપ ન હોય. તમે જો ભારરૂપ હોય ને તો વિચારજો કે તમે વડીલ નથી થયા, ઘરડા થયા છો, વૃદ્ધ નથી થયા. વૃદ્ધ તે જે અનુભવી હોય, ઘરડો તે જે આગ્રહી હોય. દરેક બાબતે આગ્રહ હોય. અમે અમારા જમાનામાં આમ કરતા હતા, આ તો તમે નવી નવાઈ ના નીકળ્યા. પણ બેસો ને ભાઈ, ત્યારે તમે હાથેથી હિસાબ કિતાબ કરતા હતા, હવે કોમ્પ્યુટર આવી ગયું ભાઈ. તમારા વિચાર ઠીક છે, તમે તમારો અનુભવ જણાવો, તમે એને વ્યવહાર શીખવાડો ત્યાં સુધી બરાબર છે. પણ હું કહું એમ જ થવું જોઈએ. તમે દુઃખી કર્મોના લીધે નથી, તમે દુઃખી તમારા આગ્રહોના લીધે. છોકરા નથી સાચવતા, ક્યાંથી સાચવે? તમે સચવાઓ એવા જ નથી. તમે સચવાઓ એવા છો જ નહીં. ઘણે તો ઘરડા ઘરમાં થાકી જાય લોકો. આને ક્યાં મૂકી ગયો, પાછો લઈ જાય ભાઈ. બીજા 4 ઘરડાઓનું જીવન બરબાદ કરી નાખશે. આ તમારું જીવન એવું બનાવો કે તમે સચવાઓ એવા હો. કોઈ પણ તમને સાચવવા રાજી હોય ને એવું જીવન હોવું. સાહેબ જમાનો બગડી ગયો છે, છોકરાઓ વંઠી ગયા છે. અરે બધો વાંક છોકરાઓ, બધો વાંક વહુઓનો. આપણે દૂધે ધોયેલા. મને ઘણી વાર થાય, આપણે ત્યાં છે ને મા બાપને ભૂલશો નહીં એના વ્યાખ્યાનો ખૂબ થાય, પણ છોકરાઓને પજવશો નહીં એના વ્યાખ્યાન નથી થતા. હા, વડીલ એનું વર્તમાન સમાજની વ્યાખ્યા એ છે, વડીલ તે જેની ભૂલ ગણાય નહીં, જેની ભૂલ કઢાય નહીં. આપણી વ્યાખ્યા વડીલ તો ભૂલ કરે જ નહીં ને. વડીલને બાપ એક જ કહેવાય ને. કોને ઉત્કર્ષ કે? જ્યાં તમને જેનાથી તમને શાંતિ નથી, જેનાથી તમને સંતોષ ન મળ્યો, જેનાથી તમે સ્વસ્થ ન થયા, એને ઉત્કર્ષ. તમે આગળ વધ્યા જીવનમાં એમ કેમ કેવું? લોકો કહેશે તમે તમારું જીવન આપીને તમે આટલું બધું ઊભું કર્યું, અમને ખબર છે તમે આવ્યા ત્યારે તમારી પાસે કાંઈ નહોતું અને આજે તમારી પાસે બંગલો છે, ગાડી છે, વાડી છે, જમીનો છે, ઓફિસો છે, બધું જ છે. તમે ખૂબ આગળ વધ્યા. તમે રાજી થાઓ ને. તમે ખૂબ ઉત્કર્ષ કર્યો, તમે ખૂબ વિકાસ કર્યો, રાજી થાઓ ને. જ્ઞાની આ નહીં જુએ. જ્ઞાની આ નહીં. જ્ઞાનીઓ એટલું જ જોશે બધું જ મેળવ્યું, સારી વાત છે, તમારું પુણ્ય છે, પુણ્ય સાથ આપ્યો અને તમારી પાસે બધું જ આવ્યું, બહુ આનંદની વાત છે. પણ એની સાથે સાથે તમારા જીવનમાં સંતોષ આવ્યો, તમારા જીવનમાં ઉદારતા આવી, તમારા જીવનમાં પ્રસન્નતા આવી, તમારા જીવનની ફરિયાદો દૂર થઈ નહીં.
ઉત્કર્ષ એ છે જે તમને ઠારે. કશુંક હોવું અને ન હોવું એને ઉત્કર્ષ સાથે કોઈ લેવા દેવા. આપણે બહુ સામાન્ય વિચારોમાં જીવીએ છીએ, બહુ સામાન્ય ઘરેડમાં જીવીએ છીએ. આપણે પણ દુનિયાના પ્રવાહની સાથે ઘસડાઈને જીવનારા છીએ. દુનિયા એવું ગણે છે કે આજે લાખ હોય એમાંથી કરોડ થાય તો ઉત્કર્ષ થાય. દુનિયા એવું ગણે છે. આજે તમારી પાસે વેગન આર હોય એમાંથી ફોર્ચ્યુનર થઈ જાય તો એને વિકાસ ગણે છે. દુનિયાની વ્યાખ્યા અલગ છે, પણ જ્ઞાનીઓની વ્યાખ્યા અલગ છે. સમજુ લોકોની, ડાહ્યા લોકોની વ્યાખ્યા અલગ છે. સાચો વિકાસ એ છે કે જ્યારે આખી દુનિયા અસંતોષમાં જીવતી હોય, ક્લેશ ને સંક્લેશમાં જીવતી હોય, સવારથી સાંજ સુધી રઘવાટમાં જીવતી હોય, અને એવા વખતે સંતોષપૂર્વક, શાંતિપૂર્વક, પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતો હોય ને એને ઉત્કર્ષ કહેવાય. પુણ્યા શ્રાવક પાસે જે હતું ને એ ઉત્કર્ષ કહેવાય, કે સૈનિક પાસે હતું એને ઉત્કર્ષ કહેવાય. બેમાંથી એક પસંદ કરવાનું હોત કોને કરશું? એમ નહીં માનતા કે ગરીબી સ્વીકારી લઈશું એટલે સામાયિક સારું થશે. પુણ્યો શ્રાવક બનવું છે. બે પ્રકારના ઉત્કર્ષો હોય છે, એક પુણ્યથી મળનારું અને એક પુરુષાર્થથી પેદા થનાર. પુણ્યનો ઉત્કર્ષ એ શ્રેણિક છે, એ મમ્મણ છે, અને પુરુષાર્થનો ઉત્કર્ષ એ પુણ્યો શ્રાવક છે. પુણ્યથી મળેલું ઉત્કર્ષ પુરુષાર્થથી મળેલા ઉત્કર્ષના આંગણે આવે, એને ઝૂકતા આવવું પડે, આને ના જવું પડે. શ્રેણિકના મહેલે પુણ્યો ગયો કે પુણ્યાની ઝૂંપડીએ શ્રેણિક આવ્યા? કોણ આવ્યા? આપણે પણ હજી આ જ ઘરેડમાં છીએ. મારે પણ કોઈકનાથી આગળ નીકળી જવું છે, મારે પણ ક્યાંક પહોંચી જવું છે, મારે પણ આટલું મેળવી લેવું છે, અને એ રઘવાટમાં આપણે આપણી જાત ભૂલી ગયા, અહીંયા જ અટવાઈ ગયા. એટલો વિચારે ના આવ્યો કે જેને ઉત્કર્ષ માનીને, જેને ઉન્નતિ માનીને, જેને વિકાસ માનીને હું મારું સર્વસ્વ ન્યોછાવર કરું છું, એમાંનું મારા અધિકારમાં કેટલું, એમાંનું હું સાથે લઈ જવાનું કેટલું લઈ જવાનું. પણ નહીં, આપણે ઉતર્યા છીએ હરીફાઈમાં. સાચો ઉત્કર્ષ તો અંદરનો છે. મારી નબળાઈઓ એને દૂર કરવી એ ઉત્કર્ષ છે. મારા અવગુણો એને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ ઉત્કર્ષ છે. અંદર અજવાળું પથરાય એનું નામ ઉત્કર્ષ છે. જે ઉત્કર્ષ પામ્યા પછી બધું જ અહીં જ રહી જવાનું હોય એને ઉત્કર્ષ કેમ કહેવાય? તમારી સમૃદ્ધિ તે જે તમે સાથે લઈ જઈ શકો. તમે શ્રીમંત ત્યારે કહેવાઓ જેને તમે સાથે લઈ જઈ શકો, એ સંપત્તિથી તમે શ્રીમંત છો. જેને મૂકીને જવાની છે એનાથી શ્રીમંત ગણાય એ બધો ભ્રમ છે, એ બધું અજ્ઞાન છે. પણ બધા આ દોડમાં છે, બધા આમાં જ લાગેલા છે. ધર્મ પામેલા આમાં દોડે છે, નહીં પામેલા પણ આ જ જીવન જીવે છે. એ સવારથી ઉઠીને એ જ વિચારે છે મારો ધંધો કેવી રીતે વધે, મારા પૈસા કેવી રીતે વધે, મારી સંપત્તિ કેવી રીતે વધે. જે રસ્તે પૈસા વધતા હોય એ જગ્યાએ માથું મારે. ઇઝી મનીનો જમાનો છે ને,
એક રાતમાં લાખોપતિ થઈ જવું. દરેકની દોડ આ છે. તો તમારામાં એટલે કે આપણામાં અને પેલા જેવો દેવગુરુ ધર્મ નથી પામ્યા એનામાં ફરક શું છે? ફરક શું છે? ધર્મ પામ્યા અને ન પામ્યા, ધર્મ સમજ્યા અને ન સમજ્યા, દેવગુરુ ધર્મ મેળવ્યા અને ન મેળવ્યા, એ બે વચ્ચેનો ફરક કપડાનો ફરક છે? એ બે વચ્ચેનો ફરક તિલકનો ફરક છે? શું ફરક છે? સમજણમાં ફરક હોય તો ફરક, સમજણમાં ફરક હોવો જોઈએ. સમજણ વધવી જોઈએ. એટલો વિચાર આવવો જોઈએ કે આ દોટમાં તો અનાદિકાળથી દોડીએ. આ કંઈ પહેલી વાર છે? પહેલી વાર શ્રીમંત થયા છો? પહેલી વાર સંપત્તિ મળી છે? આના કરતાં વધુ સંપત્તિ ભોગવીને, આના કરતાં વધુ પુણ્ય ભોગવીને આવ્યા છે. અને હજી આપણી એ હરીફાઈની આદત ગઈ નથી. હજી એમાં જ આપણે દોડીએ. દરિયા કિનારે પેલું ગામડું જ, ત્યાંના લોકો દરિયામાં કામ કરી, માછીમારી આ તે બધા કામ કરી અને કમાણી કરે અને ખાય પીએ અને મોજ કરે. સવારનો ટાઈમ છે, 9-10 વાગ્યાનો ટાઈમ છે ને, એક યુવાન ઝાડને અઢેરીને શાંતિથી બેઠો હોય છે. એમાં કોઈ શેઠ નીકળ્યા, આપણા જેવા હોય, પારકી પંચાયત કરે આપણા જેવો જ. એ બેઠો છો એટલે તરત એ બેઠો છે, તમારે કાંઈ લેવા દેવા નથી, કેમ બેઠો છે? તમને સવાલ થાય કે નહીં? સાચું કહો. તમે સામાયિક કરવા આવો, પ્રતિક્રમણ કરવા આવો, મહારાજ કેમ આમને આમ બેઠા છે? કેમ આમ કરે છે? કેમ આ રીતે બેઠા છે? કેમ આ રીતે સૂતા છે? આપણે હજી ધર્મ કરીને આટલું નથી શીખ્યા કે આપણે આપણામાં ઠરવું. સામાયિકમાં બેસો અને બીજાનું ચિંતા થાય ને સમજવાનું કે તમે સામાયિકની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. બાજુવાળો બરાબર નથી એ તરફ નજર જાય, વિચાર આવે કે આપણા પડોશવાળાને આપણે કહીએ ને એટલે સમજવાનું કે સાવધ્ય યોગનું સેવન કર્યું. પેલો આરામથી બેઠો હતો, એ કાંઈ પૂછતો નથી. પેલો ત્યાંથી નીકળ્યો, કેમ એમને બેઠો? તો કેમ શું કરવાનું? આમ નવરો આખો દાડો કામ નહીં કરવું? થઈ ગયું કામ, થઈ ગયું. હવે શું કરીશ આખો દિવસ? પણ બેસવા દે ને ભાઈ. નહીં, આ ટેવ જપીને બેસે નહીં, કોઈ બેઠું હોય તો એને બેસવા દે નહીં. હા, એ તો અનાદિના સંસ્કાર છે. તો હવે કામકાજ તો હવે કાલે ભલા માણે તો આખો દિવસ એમને કાઢીશ તો કે તો કરવાનું શું? તો કે તારું આજનું કામ થઈ ગયું ભલે, પણ થોડું કામ કરીશ તો થોડું વધુ મળશે ને, વધુ મળશે. એમ તારો ધંધો વધશે. તું અહીંથી આગળ વધીને આજે તો તારે આટલા આ એક તારા ગામમાં ધંધો કરે છે, કાલ ઉઠીને બીજે ગામ જવાની તને તક મળશે. પછી તારો બિઝનેસ, તું ઓફિસો ખુલે ને તમારી. સાહેબ, આપણે તો આટલી જગ્યાએ બોરીવલીમાં પણ ઓફિસ છે, ઘાટકોપરમાં પણ ઓફિસ છે, ડોંબીવલીમાં પણ આપણે તો ઓફિસ છે. કેવા રાજી થાવ? ચંદ્રમાં બાકી છે. હે? ચંદ્રમાં બાકી છે. હા, થશે, ત્યાંય થશે. આટલો બધો તારો વિકાસ થશે, ધંધો થશે, પૈસા તને મળશે, સંપત્તિ તારી એ સાંભળ્યા કરે છે, પૂછતો જાય. પછી પૂછ્યું પછી બસ, તો પછી આરામથી બેસજે. તો શેઠ, એ કામ તો હું અત્યારે કરું છું. આટલું કર્યા પછી પણ જો આ જ કરવાનું હોય તો અત્યારે જ તો કરું છું. હું આરામથી જ બેઠો છું.
50-60 વર્ષ પછી આવી રીતે ઝાડને અઢેલીને જ બેસવાનું હોય તો અત્યારે 25 વર્ષે બેઠો છું તો વાંધો શું છે ભાઈ તમને? અને તમને તો 70 થયા, હજી તમે બેઠા નથી. કોણ આગળ વધ્યું કહેવાય આ બેમાં? બોલતા નહીં હો, ખાલી મનમાં સમજી લેજો. કોણ આગળ વધ્યું કહેવાય? જેની સમજણ બદલાઈ છે ને એને ઉત્કર્ષ સાધ્યો કહેવાય. સમજણ બદલાવી જોઈએ, સમજણ બદલાય. અનાદિકાળથી આ જ દોડમાં છીએ, આ જ હરીફાઈમાં છીએ, આ જ કોમ્પિટિશનમાં છીએ. અહીં પહોંચવું છે, ત્યાં પહોંચવું છે, આ મેળવવું છે, તે મેળવવું છે. કોને દેખાડવું છે? કોને દેખાડવું? જે ઉત્કર્ષનું મૂલ્ય માત્ર તમારી આંખ ખુલ્લી છે ત્યાં સુધી જ છે, એવા ઉત્કર્ષ માટે આખું જીવન ન્યોછાવર કરશો? આખો ધર્મ ન્યોછાવર કરી દેશો? દેવગુરુ ધર્મ બધું જ બલી ચડાવી દેશો? જેમાંનો એક અંશ આપણે સાથે નથી લઈ જવાના, બીજો ભવ આવશે નહીં. ક્યાંથી શરૂઆત કરવાની? હે જયેશભાઈ, આવતા ભવે ક્યાંથી શરૂઆત કરવાની? આજે તમે 10 કરોડના માલિક છો તો આવતા ભવે 10 કરોડને 1 રૂપિયાથી શરૂ કરવાનું ને? હે નહીં? કેમ યાર? પણ આટલી બધી મહેનત કરી તો નકામી? આંખ મીચાતા જ મહેનત નકામી? બધું જ નકામું? કઈ ખપમાં ન આવે? તમારી વાત કરું છું, તમે પાછળવાળા માટે કરો છો. બોલો, એ કઈ કામમાં ના આવે ખરેખર? ના, મને ખ્યાલ નથી. એટલે જીવનભર 60 વર્ષ જે મેળવવા મથામણ કરી, મહેનત કરી, ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, પહેરવાનું, શાંતિથી બેસવાનું, પરિવાર સાથે બેસવાનું, બધાનો ત્યાગ કરીને બધું જ મેળવ્યું અને ખાલી આંખ મીચાશે અને બીજી જગ્યાએ આંખ ખુલશે, એમાં ફરી શરૂ કરવાનું? હા, તો બરાબર ના કહેવાય ને. આટલી બધી મહેનત નકામી? એની જ સામે તમે અહીંયા તમારી અંદરની નબળાઈઓને દૂર કરવાની મહેનત કરી હોય, આપણે આપણી અંદરના અવગુણોને દૂર કરવાની મહેનત કરી હોય, અહીંયા જ્ઞાન મેળવવાની, અહીંયા સમજણ બદલવાની મહેનત કરી હોય અને અહીંથી આંખ મીચાઈને બીજે જઈએ તો ક્યાંથી શરૂઆત કરવાની? હે? અહીંયા જેટલું કેળવ્યું હોય ને, અહીંયા જેટલું મેળવ્યું હોય, અહીંયા જેટલો પરિવર્તન અનુભવ્યો હોય, અહીંયા જેટલી શુદ્ધિ કરી હોય, એ શુદ્ધિ આપણી સાથે આવે અને ત્યાંથી જ આગળ વધવાનું આવે. ત્યાં એકડો ઘૂંટવાનો ન આવે કે અહીંયા દોષ ઓછા કર્યા, આપણે શુદ્ધિ કરી, આપણા અવગુણોને સમાપ્ત કર્યા, આપણે આગળ વધ્યા, તો હવે જઈને ફરી પાછા આપણે દોષના પોટલા થઈ જઈશું, ફરી એકડો ઘૂંટવો પડશે. નહીં. કોને ઉત્કર્ષ કહીશું? મારી આંખ મીચાયા પછી પણ મારી સાથે હોય એ ઉત્કર્ષ મારો ઉત્કર્ષ છે. જેને અહીં કોઈકના માટે મૂકી જવાનું હોય એને ઉત્કર્ષ કહેવો એ જ મિથ્યાત્વ છે. એ જ મિથ્યાત્વ છે. સાચી સમજણ નહોતી ત્યાં સુધી દોડતા હતા, કબૂલ. સાચું જ્ઞાન નહોતું મળ્યું, સાચા જ્ઞાનીઓનું માર્ગદર્શન નહોતું મળ્યું, સાચા દેવગુરુ ધર્મ મળ્યા નહોતા, ત્યાં સુધી આપણે એ વિચારોમાં જીવ્યા, એ પ્રવૃત્તિ આપણે કરી કે એવા સંકલ્પ વિકલ્પ કર્યા, માની લીધું. પણ જ્યારે આવા ઉત્તમ દેવ ગુરુ ધર્મ જ્ઞાનીઓના વચન, એમનું માર્ગદર્શન આ બધું જ મળ્યું હોય અને છતાંય જો આપણી વૃત્તિમાં બદલાવ ન આવતો હોય, સમજવાનું શું આમાં? એટલું જ સમજવાનું કે આપણે આપણી વિચારધારા, આપણા વિકલ્પો બદલાયા નહીં, દેવ ગુરુ ધર્મ મળ્યા છતાં
જેની વૃત્તિ ન બદલાય, જેની ઈચ્છાઓ ન બદલાય, જેની સમજણ ન બદલાય, એ દેવગુરુ ધર્મને હારી ગયો. તમે એક દિવસ પાડ્યા વગર 12 મહિના પૂજા કરી હોય, સોના ચાંદી ચડાવ્યા હોય કે સામાયિક પરિક્રમણા કર્યા હોય, પણ અંદરથી પરિગ્રહની વૃત્તિ જો દૂર ન થઈ, અંદરના દોષો દૂર ન થયા, અંદરની ઈર્ષ્યા ને રાગ દ્વેષ દૂર ન થયા, તો સમજવાનું દળી દળીને ઢાંકણીમાં કર્યું. આપણે આત્માની શુદ્ધિ જેટલી વધે એ જ આપણો ઉત્કર્ષ છે. તમે ભૌતિક રીતે આગળ ન આવો, ના આવો, તમારું પુણ્ય હોય અને તમને પ્રાપ્ત થતું હોય સહેજે સહેજ, બરાબર યાદ રાખજો, સહેજે સહેજે તમને તમારા પુણ્યને અનુરૂપ મળતું હોય, મેળવો, ના નથી. પણ એને ઉત્કર્ષ ગણીને એની પાછળ જે ગાંડા થઈ જઈએ છીએ એ નથી. લક્ષ્ય તો માત્ર આત્માની ઉન્નતિનું હોવું જોઈએ. આ બધું જ સતત એક ભાન રહેવું જોઈએ કે આ બધું જ અહીં મૂકીને જવાનું છે, આમાંનું કશું જ મારી સાથે નથી આવવાનું. જે મારી સાથે આવવાનું છે ને એ આત્માને મારે સાચવવો છે, એને મારે નિર્મળ કરવો છે, એને મારે હળવો કરવો છે. કર્મનો ભાર હળવો કરી અને પોતાના મૂળ સ્વભાવને પ્રગટ કરવો ને એનું નામ ઉત્કર્ષ છે. અહીં તો બધું જ કરીને કર્મનો ભાર વધારતા જઈએ છીએ. શું વધારીએ છીએ? કર્મનો ભાર જ વધે છે ને. આપણે માનીએ કે આ બધું જ કરીએ, પછી એમાંથી થોડુંક દાન બાન કરી નાખીએ, મંદિર બનાવી નાખીએ, સંઘ કાઢી નાખીએ, થોડોક ઉત્સવ મહોત્સવ કરાવી લઈએ, જમણવાર કરાવી લઈએ, એટલે બધું ધર્મનો ઉપયોગ આપણે ઢાંકણા તરીકે કરવા માંગીએ છીએ. મારા દોષો, હું જે પાપ કરું છું ને એ ઢંકાઈ જાય એટલે મારો ધર્મ, મારા દોષો શુદ્ધ થઈ જાય એટલે મારો ધર્મ, કે મારા દોષો ઢંકાઈ જાય ને કોઈને ખબર ન પડે એના માટે મારો ધર્મ? શેના માટે છે મારો ધર્મ? શેના માટે છે એમ પૂછું. પ્રભુનો ધર્મ શેના માટે છે એમ નથી પૂછતો. પ્રભુનો ધર્મ તો શુદ્ધિ માટેનો જ છે, પણ મારો પોતીકો હું જે કરું છું એ ધર્મ શેના માટે? તમે લાખ, 2 લાખ, 5 કરોડ, 10 કરોડ ખર્ચી નાખો એટલે તમને કોઈ પૂછે નહીં કે ભાઈ આ લાવ્યો છો ક્યાંથી, કેવી રીતે લાવ્યો છો, કોઈ પૂછે? આપણે હમણાં નિયમ બનાવી દઈએ ને કે ન્યાય સંપન્ન વૈભવ એના જ પૈસા લેવામાં આવશે, ફાફા પડી જાય ને. 3 દિવસનો ઉત્સવ બી ન થાય હો. 11 દિવસના 33 જમણવાર તો દૂરની વાત છે. આપણને સત્કાર્ય કરવા ગમે છે, પણ દુષ્કાર્ય છોડવા નથી ગમતા. પુણ્ય કરવું ગમે છે, પાપ છોડવું બહુ અઘરું છે આપણા માટે. એકલા પુણ્યના કાર્યોથી ક્યારેય મોક્ષ થવાનો નથી. હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ સમજણ આપી છે. આપણે સારા કાર્યો, સત્કાર્યો નથી કર્યા માટે આપણો મોક્ષ નથી થયો? નહીં. આપણે સારી પ્રવૃત્તિ નથી કરી માટે આપણો મોક્ષ નથી થયો? નહીં. પણ આપણે સારી પ્રવૃત્તિ તો કરી છે, પણ ખોટી પ્રવૃત્તિ છોડી નથી માટે મોક્ષ નથી થયો.
ઉત્કર્ષ આ છે, સાચો ઉત્કર્ષ આ છે કે અંદરથી ખોટું છૂટતું જાય, ડંખે ડંખે અંદર વેદના થવી જોઈએ. પ્રભુનો ધર્મ પામ્યા પછી, પ્રભુના શાસનનું જ્ઞાન પામ્યા પછી, સમજણ પામ્યા પછી જો ખોટું છોડવામાં તકલીફ પડતી હોય, જો મારો લોભ, મારી પરિગ્રહની સંજ્ઞા, મારી આસક્તિ, મારો મોહ મને ખોટું છોડવામાં બાધક બનતા હોય ને, તો મને વેદના થવી જોઈએ. ઉત્કર્ષ એ છે ખોટું છૂટે, પેલા ડંખે, પેલા સમજાય, પછી સ્વીકારાય, પછી ડંખે અને પછી છૂટે. સમજાય તો છે, એમાં તો કોઈ ના નહીં પાડી શકે. સમજાય છે ને? છૂટતું નથી, સમજાય છે. છૂટવાનો તો છેલ્લો વિકલ્પ છે. સમજાય પછી સ્વીકારો છો ખરા? સ્વીકારો છો ખરા કે સીધું આવીને કહો સાહેબ આટલું તો કરવું પડે? સાચું કહો, શું કહો છો? જવાબ શું હોય આપણો? સાહેબ હું કરું છું એ મારી નબળાઈ છે, કરવું પડે છે એ શબ્દ આરાધકનો ન હોય. આરાધકનો શબ્દ તો એ હોય ભગવંત ક્યારે છૂટાય એ ભાવના જ. કરવું પડતું હોય ને તોય જેને વેદના હોય એનું નામ આરાધક છે. ખોટું કરવું પડે મજબૂરીમાં અને તોય ડંખે એનું નામ આરાધક છે. એ તો સામે ચાલીને કરવાનું. પાછા મજાકમાં કે સાહેબ ભેગું નહીં કરીએ તો સંઘ કેમ નીકળશે? સંઘ માટે ખોટું કરવાનું? દેરાસર બાંધવા માટે પાપ કરવા પડે? ઉત્સવ કરવા માટે દોષો સેવવા પડે? શું મૂલ્ય એવા ધર્મનું? શું મૂલ્ય એવા નિર્માણોનું? શું મૂલ્ય એવા ઉત્સવોનું? જેની પછી તે પાપ હોય, જેની પછી તે દોષો હોય, એવા સત્કાર્યોનું મૂલ્ય કેટલું? ડંખવા જોઈએ. સંમત દિઠ્ઠી જીવો રોજ બોલો જય વિહુ પાવમ સમાય રે કિંચી અપ્પોસી હોય બંધો જેણન નિધન ધસમ કુણઈ. સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? રોજ પૂજા કરે સમ્યક દ્રષ્ટિ છે એવા બ્રહ્મા ક્યારે રહેતા નહીં. મંદિરમાં આવીને આમ લટકા મટકા કરે અને ત્યાં જઈને ગળું કાપે ને એ સમ્યક દ્રષ્ટિ ન હોય. જય વિહુ પાવમ સમાય રે કિંચ. સંસાર છે, સંસાર પાપ વગર ચાલતો નથી. આ લખી રાખજો. દોષો સેવ્યા વગર સંસારનું એક પણ સુખ. આજે વિચારજો, આજે એકવાર શાંતિથી બેસીને વિચારજો, સંસારનું એક પણ સુખ નિર્દોષ હોય તો મને બતાવો. એક પણ સુખ. જે કંઈ સુખ અનુભવીએ છીએ પાપ વગર અનુભવી શકાય એવો એક પણ સુખ હોય તો મને આવીને બતાડજો, મારે જાણવું છે. સંસાર આનાથી જ ચાલે. કરવું જ પડે, અનિવાર્ય હોય એટલું કરવું પડે, પણ છતાંય અપ્પોસી હોય બંધો. હે ઓછામાં ઓછા કર્મ બંધાય. પાપ કરતી વખતે પણ ઓછામાં ઓછા કર્મ બંધાય. કેમ? જેણન નિધન ધસમ કુણઈ. પરિણામ કોમળ હોય, પરિણામમાં જાગૃતિ હોય, પરિણામમાં સાવધાની હોય, પરિણામમાં પશ્ચાતાપ. એને ખ્યાલ હોય કે આ કરવું પડે જ. ધર્મ કરતા 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 એટલા કોમળ પરિણામ બની જાય, એટલા કરુણાથી ભીના પરિણામ બની જાય, એ ધીરે ધીરે ત્યાગ એના જીવનમાં સહજ બની જાય. હવે પેટ ભરવું છે ને દાળ રોટલી ચાલશે ભાઈ. આજે આ ખાઈ લઉં, આજે તે ખાઈ લઉં, કાલે બિયાસનું. આપણા તો વર્ષી તપના બિયાસના પણ જોવા જેવા. નર્યા ભોગ છે, ભોગ. શું છે એ? તપ છે કે ભોગ છે? સાચું કહો,
ભક્તિ કરનારની વાત નથી કરતો, બેસણા કરનારની વાત કરું છું. અને ભક્તિ કરનારામાં પણ વિવેક ક્યાં હોય? આવ્યો અમારે આપણે ભક્તિ કરી મોટા. ભક્તિ એને કહેવાય જેમાં ભગવાનની આજ્ઞા સચવાતી હોય. તમારી ઈચ્છા સચવાય એને ભક્તિ ના કહેવાય. સચવાય છે આજ્ઞા, બસ તો ભક્તિ ના બોલતા. એ ચાપલુંથી કહેવાય, એ ખુશ કરવાનું કહેવાય. હું ખુશ કરું છું આ બધાને, ભક્તિ નથી કરતો. ધર્મ જેમાં સામેલ ન હોય ભક્તિ ના હોય. છે નહીં ભક્તિ? ભક્તિના નામે જે મનમાં આવે ચલાવે રાખ્યું આપણે, જે મનમાં આવે, જેને જે ફાવે તે કરે એને ભક્તિ. કોઈ 5 લાખનો જમણવાર કરે, કોઈ 50 લાખનો જમણવાર કરે એટલે એની ભક્તિ મોટી થઈ ગઈ. જૈનાપૂર્વક, આજ્ઞાપૂર્વક, ધર્મપૂર્વકનો 5000નો જમણવાર પણ ભક્તિ છે. અને જૈના વગરનો, ધર્મ વગરનો, આજ્ઞા વગરનો કરોડ રૂપિયાનો જમણવાર પણ અધર્મ છે. સમજી શું બેઠા છીએ આપણે ધર્મને? આપણી માલિકી છે આની ઉપર. તમે કંપનીમાં જાઓ છો ને, જયભાઈ, કંપનીમાં દાખલ થાઓ, તમારું કેટલું ચાલે? વોચમેન અટકાવે. તમને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એટલું જ તમારે કરવાનું, અને એ પણ જે પ્રમાણે તમારા બોસ કે એ રીતે કરવાનું, ત્યારે કંપની ચાલે. દરેક માણસ કંપનીનો પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવા માંડે તો એ કંપની કેટલી ટકે? ના ટકે. શું થાય એનું? રસાતાળ જાય. તમને લાગે છે આ પ્રભુના શાસનમાં કોઈ એવા એક વાક્યતા છે, કોઈ આજ્ઞાનું સામ્રાજ્ય છે? જેને જેમ ફાવે તેમ કરે છે, એમાં દુર્દશા છે આપણી. આ દુર્દશા કરી છે આપણે. તમને મન ફાવે એમ તમે કરો, મને મન ફાવે એમ હું કરું, આને મન ફાવે એ કરે. જેને જેમ મન થાય એમ બોડી બામણીનું ખેતર સમજી લીધું છે. મારું સારું દેખાય એ જોવાનું છે. પ્રભુ સચવાય ન સચવાય, પ્રભુની આજ્ઞા સચવાય ન સચવાય, પ્રભુનું શાસન સચવાય ન સચવાય, કોઈને પડીને બચાવ બધાને કરવો છે. એ જ. હા, પાછું અમારા તપસ્વીઓ તો એટલા બધા એલર્ટ હોય કે 7:40 ઓકાળથી આવતી હોય તો 39 પાટલા ઉપર હોય. 9 વાગ્યાના વ્યાખ્યાનમાં 9 1 ઓછી એ વ્યાખ્યાનમાં ન હોય. ત્યાં 9:15, 9:30, પોણા 10 ગમે ત્યારે આવે. વ્યાખ્યાન ગમે ત્યારે સંભળાય. બેસવું તો ટાઈમસર થવું જ જોઈએ ને. વ્યાખ્યાન થોડી આરાધના છે, બેસણું આરાધના છે. બેસણું તપ ગણાય, વ્યાખ્યાન તપ થોડી ગણાય. પ્રતિક્રમણમાં તો આલ્યો આવે છે ગમે ત્યારે. મહારાજ બેઠા રહે, રાહ જોયા કરે. સાહેબ 2 મિનિટ ઉભા રહો, પેલા આવે જ. અરે શું સમજી શું લીધું છે તમે લોકો? અમે તમારામાં સામેલ જ છીએ. પરિણામ નિર્ધ્વંસ ન હોવા. આજ્ઞા મુખ્ય હોય, ધર્મ મુખ્ય હોય, પ્રભુનું શાસન મુખ્ય હોય. આપણી જવાબદારી, હું એક કાર્યક્રમનું આયોજન કરું, હું એક અનુષ્ઠાનનું આયોજન કરું, હું એક તપશ્ચર્યા કરું, જે કંઈ પણ કરું, મારી જવાબદારી છે. કારણ કે હું પ્રભુના શાસન સાથે જોડાય. જેમ કંપનીમાં બોસનો ઓર્ડર માનવો પડે ને. બોસ તો ક્યાંય ઓફિસમાં બેઠો હોય, એના વતી કોઈક તમને સમજાવતું હોય, ભાઈ કામ આમ કરવાનું છે, તેમ કરવાનું છે. એમ પ્રભુના શાસનમાં પણ ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો એ તમને નિર્દેશ આપે. એ કંઈ પોતાના ઘરની વાત નથી કરતા, પોતાની મનસુફીની વાત ન કરે. પ્રભુનો સંદેશ તમારા સુધી પહોંચાડે. આપણે સૌએ ભેગા થઈને આ શાસનનો ઉત્કર્ષ કરવાનો છે. ભાઈ, શેનો ઉત્કર્ષ કરવાનો છે? જેમ મારો ઉત્કર્ષ મને વાલો છે, એમ હું જે શાસન સાથે જોડાયેલો છું એ શાસનના ઉત્કર્ષની પણ જવાબદારી મારી જ. જો મારી પાસે પુણ્ય હોય, જો મારી પાસે શક્તિ હોય, જો મારી પાસે બુદ્ધિ હોય, તો સ્વાર્થનું વિસર્જન કરીને મારા પ્રભુના શાસન તરફ મારી નજર જવી જોઈએ. એક પણ વ્યક્તિ તકલીફમાં હોય ને ત્યારે મને પીડા થવી જોઈએ, મને વેદના થવી જોઈએ કે શાસનની હાનિ.
તમને ઘર તમારું લાગે છે, તમે જે ઘરમાં રહો છો એ ઘર તમારું છે? અરે આ ભાઈ વૈરાગ્યની વાત નથી કરતો, જનરલ વાત. તમે દરેક બાબતમાં વૈરાગ્યમાં કેમ આવી જાઓ? હું પ્રેક્ટિકલ વાત કરું છું. જે ઘરમાં તમે રહો છો એ ઘર તમારું છે ને? જીવે ત્યાં સુધી અમારું. અરે યાર, અહીં બેઠા છે ત્યાં સુધી જ વૈરાગ્ય છે. ઘર તમારું લાગે છે ને? આખું ઘર તમારું લાગે? તમે જે જગ્યા ઉપર બેઠા હો એટલું તમારું આખું? જેટલા ઇંચે ઇંચ જગ્યા તમારી લાગે? એમાં એકાદ ઇંચ જગ્યામાં પણ ગડબડ હોય તો તમને શું થાય? મન સંચાર થાય. હવે ત્યાં તમે બેસતાય નથી, ત્યાં તમે જોતાય નથી. ગમે તે હોય ત્યાં કંઈક ખરાબ થઈ ગયું છે, પોપડો ઉખડી ગયો છે, કંઈક પડી ગયું છે અથવા કંઈક થઈ ગયું છે તો શું થાય તમને? કહો, મન વિચલિત. શું થાય? રિપેર કરાવવાનું મન થાય? તમારા મનમાં ખટકો રહે કે ભાઈ મારા ઘરમાં ગડબડ છે, મારા ઘરના આ ખૂણામાં તકલીફ છે, ત્યાં પ્લમ્બરની જરૂર હોય તો પ્લમ્બરની, કારીગરની જરૂર હોય તો એની, જેની પણ જરૂર હોય એને બોલાવીને તમે એનું સમારકામ કરાવી અને વ્યવસ્થિત કરાવો ત્યારે તમને એમ લાગે ના મારું આખું ઘર વ્યવસ્થિત હોવું જોઈએ. એમ મારા હૈયામાં એ ભાવના જાગવી જોઈએ કે મારા પ્રભુનું શાસન આખું વ્યવસ્થિત હોવું જોઈએ. એ આરાધક છે. કોઈ એકાદ વ્યક્તિ દુઃખી હોય, એકાદને તકલીફ હોય, એકાદ જગ્યાએ તકલીફ હોય, એ મને મારી તકલીફ લાગવી જોઈએ. મારા સંઘમાં ક્યાં તકલીફ છે? આ મારા સંઘનો ક્યાં સભ્ય છે? અરે અરે, કેટલા નીચે ઉતરી ગયા છે. આખા હિન્દુસ્તાનમાં સંઘ કેટલા હે? પ્રભુએ કેટલા સંઘ સ્થાપિત કર્યા હે? અરે આ તો વ્યવસ્થાઓ છે. શું છે? વ્યવસ્થા છે ભાઈ. બાકી સંઘ એક જ હોય. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા બધું મળીને જેની સાથે મારો અનુબંધ ન હોય તો સમજવાનું હું સંઘનો સભ્ય નથી. મને જો એમ લાગતું હોય કે પાંડુરંગવાડી મારું અને રાખી મારું નહીં તો હું સંઘનો સભ્ય નહીં. પ્રભુના શાસનને વરેલો, એની આરાધના કરનારો, એને અનુસરનારો જે પણ વ્યક્તિ હોય, જે પણ આત્મા હોય એ મને મારો લાગવો જોઈએ તો હું સંઘનો સભ્ય છું. હા મારું ના તારું, આ શીખવાડી ગયા ભગવાન, આ સમજાવી ગયા પ્રભુ. આપણે ભગવાનની આજ્ઞાની ફજેતી કરી નાખી. બસ આપણો જ ઉત્કર્ષ જોઈશું. અમે આગળ વધવા જોઈએ, અમારું સારું દેખાવું જોઈએ. અમે એના કરતાં અરે સંઘ હરીફાઈથી નથી ચાલતો, સંઘ સહકારથી ચાલે છે, સંઘ સહયોગથી ચાલે છે, સંઘ આત્મીયતાથી ચાલે છે, સંઘ મૈત્રીથી ચાલે છે. આ ઉત્કર્ષ છે આપણો. તમે એમ નહીં માનતા કે દર વર્ષે 100 પ્રતિષ્ઠા થાય તો ઉત્કર્ષ છે, દર વર્ષે 100 દીક્ષા થાય તો ઉત્કર્ષ છે, દર વર્ષે 1000 સંઘ નીકળે તો ઉત્કર્ષ છે. નહીં, દર વર્ષે આપણે સૌ નજીક આવીએ ને એ ઉત્કર્ષ છે આપણો. દર વર્ષે આપણા રાગ અને દ્વેષ ઘટે એ આપણો ઉત્કર્ષ છે. દર વર્ષે આપણી અંદરની મલિનતાઓ ઓછી થાય અને વિશ્વ મૈત્રીની ભાવનાનો વિકાસ થાય તો એ આપણો ઉત્કર્ષ છે. કયા ઉત્કર્ષની વાત કરો છો? મારી નિશ્રામાં 10 પ્રતિષ્ઠા થાય એટલે મારો ઉત્કર્ષ થઈ ગયો? એક વાત બરાબર સમજો, એક વૃક્ષ હોય ને એની દરેક ડાળીના માપ વ્યવસ્થિત હોય. એક ડાળી ઉપર બધું આવી જાય તો શું થાય? આપણે આ જ ધંધો કરીએ, મારું થવું જોઈએ. શક્તિ પ્રદર્શનનો જમાનો. મારી નિશ્રામાં કેટલા કામ થયા ને આની નિશ્રામાં કેટલા થયા ને આના ભગત કેટલા. આ ભક્તોએ પણ ઘણું બગાડ્યું, ઘણું બગાડ્યું. શ્રાવકો હોત ને તો આટલું ન બગડ્યું હોત. આ ભક્તોના લીધે ઘણું બગડ્યું. હવે ભક્તોની બદલે શ્રાવકોનું નિર્માણ કરવાની જરૂર છે. થોડુંક બદલો ભાઈ. આ કઈ ઉત્કર્ષ નથી. આપણે બહારનો દેખાડો કરીને આપણી જાતને છેતરીએ છીએ કે અમે આગળ વધ્યા છીએ ને અમારો ઉત્કર્ષ છે, ફલાણો છે, ઢીકણો છે. અંદરથી ખોખલા થતા જઈએ છીએ. આપણી શક્તિ હણાતી જાય છે. આટલી સંપત્તિ હોવા છતાં આપણી શક્તિનું કોઈ મૂલ્ય નથી. બહુ જ
ગંભીર ચિંતન માંગે એવી બાબત છે આ. મારો ઉત્કર્ષ, મારો બસ એવો ઉત્કર્ષ હોવો જોઈએ જેની પછી તે અહંકાર ન હોય, જેની પછી તે કોઈને નીચા દેખાડવાની વૃત્તિ ન હોય. બસ મારો ઉત્કર્ષ એવો હોય જે સૌને સાથે લઈને ચાલે, સૌને એક કક્ષાએ લાવવા માટેની મહેનત કરે. વિચારજો, ચિંતન કરજો. શાસન મળ્યું છે, પ્રભુએ આપેલું જ્ઞાન મળ્યું છે, તો થોડીક આ ગાડારિયા પ્રવાહમાંથી જરા સાઈડમાં તરીને વિચારતા થાઓ ભાઈ. તમારા શ્રાવકપણાને પ્રગટ કરો, આ ભગતપણામાંથી બહાર આવી જાઓ. શાસન સાથે જોડાઓ ને ત્યારે તમે શ્રાવક છો. શાસન સાથે જોડાયેલા, શાસન તમારા અહીંયા મુખ્ય હોવું જોઈએ. ચોક્કસ આલંબન છે, ગુરુ આલંબન છે એટલે એમનું શરણું લેવું જ જોઈએ, એમનો હાથ પકડવો જ જોઈએ. પણ તમારું જોડાણ ક્યાં હોય? તમારા હૈયે કોણ હોય? શાસન હોય. ક્યાંય શાસનમાં જરાય નબળાઈ કે ન્યૂનતા દેખાય ને ત્યાં હૈયે ચચરે, એ એની ચર્ચા ન કરે, એનું નિવારણ કરે. ઉત્કર્ષ આ છે. નબળાઈની ચર્ચા કરે એ ઉત્કર્ષ નથી, નબળાઈનું નિવારણ કરવું એ ઉત્કર્ષ છે આપણું. ચિંતન કરજો. થઈ ગયો છે ટાઈમ. આપણો ઉત્કર્ષ એવો હોય, આપણા મહિલાને જગાડવાનો જ, મહિલાને અજવાળવાનો જ. આપણી નબળાઈઓ દૂર થાય, આપણા અવગુણો દૂર થાય અને આપણી અંદર મૈત્રીનું, પ્રેમનું, ઉદારતાનું અજવાળું પથરાય તો જ આપણો ઉત્કર્ષ સાર્થક છે એમ માન.